નહીતર એક બેન ને ઓલા પાડોશી તો રોજ જોતા હોય એના ઘરે, એટલે પાડોશી ભાઈ કોઈ ઘરે હતું નહીં ને, એટલે બેન ફળિયામાં ઊભા હતા. એટલે ભાઈએ કીધું કે બેન જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કે હા ભાઈ જય શ્રી કૃષ્ણ. એ કે બેન આ તમારા બાજુમાં રહી છે, પાડોશી જેવો ધર્મ બીજો એકેય ન હોય. ત્યાં કે હા, પણ એક બેન વાત કવા જ કોઈ નથી, એટલે મારે તમને કેવું છે, અમે અહીંથી જોઈ છીએ કે તમે મારા ભાઈ પાસે ગોદડા ધોવરાવો છો, વાસણ ઉટકાવો છો, રસોઈ કરાવો છો, પોતા ભરવો છો. આ યોગ્ય ન કહેવાય બેન, આ સારું ન લાગે. આ તો અમે તમારા પાડોશી કોઈને કહી નહીં, પણ આ સારું ન લાગે. તા તો બેન રોવા મળ્યા. એ કે તમે મને બહારથી જોઈ, અંદરથી નથી જોઈ. તમે પતિ મારો પરમેશ્વર છે, પતિ મારો ભગવાન છે, અને ભક્તોનું કામ ભગવાન ન કરે તો કોણ કરે? નરસિંહ મહેતાનો ભગવાન કુંવરબાઈના મામેરા પૂરી જાય તો મારો ભગવાન મારા વાસણ નો ધોવે. નહીતર માણા પાણી અત્યારે ખતમ થઈ ગયો તો વિશ્વાસ હો. આપણે કે ફલાણા ભાઈ થકે એની ઉપર આપણે વિશ્વાસ નહીં. અને ખરેખર રાજકારણમાં આવા પવિત્ર માણસો, આવા યુવાનો આવે, એ આપણા માટેની સંપદા છે. નકર આપણે રાજકારણમાં તો રાજકારણના માણસ ખરાબ જ ગણે છે ને. ના, એનાથી આખો દેશ હાલે છે, અને તમે ખરાબ કેમ કહી શકો? એની અંદર આવા પવિત્ર માણસ. તમારા વિસ્તારના ધારાસભ્ય આપણે જીતુભાઈ, જો આ મારે તો આ મિત્રો ઉપર ભરોસો એટલો, હું હળંગ પ્રોગ્રામમાં હમણાં બહાર છું, બરોબર? એક દી હમણાં ઘરે નથી, સળંગ પ્રોગ્રામમાં છું. ભગુડાનો આવો પાટ ઉત્સવની તૈયારી આવી. આ દીમાં એકવાર ભગુડા આટા મારી આવે દીગુભાઈ, કે આ બહાર આટા મારતા હોય. આજે એ સાંજના 9 વાગ્યા સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ભગુડા હતા, મહેશભાઈ ગઢવીને બધા. આજે અમારા ભૂદેવો ત્યાં જે ચહત્ર ચંડી યજ્ઞ જે કરવાનો છે એનો પાઠ ચાલુ થઈ ગયો છે. 51 ભૂદેવો ચંડીના પાઠ કરી રહ્યા છે, અત્યારે ચાલુ છે અત્યારે પાઠ. એક યજ્ઞ થાય ને એ આખા દેશને ઉન્નતિ કરાવતો હોય છે. અને તમે કહેવા ગયો સાહેબ, આપ બધાના પ્રતાપે, આપ બધાનો પ્રતાપ એ માટે કહું, મને ભાવનગર વખાણ્યો ત્યારે મુંબઈ ગયો ને, મુંબઈ ગયો પછી પ્રદેશ ગયો, મુંબઈ વખાણ્યા, પાયામાં તો આપણું ભાવનગર ને વાલા. તો મારે એ વાત કરવી છે સાહેબ કે પરદેશમાં ખૂબ ફરીએ છીએ, મૂળ ત્યાંના પ્રદેશના માણસો એ પથ્થર હૃદયના થઈ ગયા. આપણે ગાવું પડે કોઈ કોઈનું નથી રે, કોઈ ત્યાં હકીકત કોઈનું નથી. ફસા વર્ષથી એક દિવાલે રે તો એ લોકોને ખબર નથી કે પાડોશવાળા શું ધંધો કરે, અથવા તો એના ફેમિલીમાં કેટલા જણા છે, હરામ બરોબર ખબર નથી. અને આપણે આપણી કરતા ગામનું બહુ ધ્યાન રાખીએ છીએ. ભાવનગરમાં ભેં હૈયા ભાદરોડ ને ખબર પડે કે પાડો આવ્યા કે પાડી આવી. આજે કોકના બાપના જે આપણે ફૂલ નાખીએ છીએ. અને હું તો આપને કહું, આવા પ્રસંગોમાં બહેનો ખૂબ બહાર નીકળજો, આવા ભાગવતમાં ને એમાં. બાકી લગભગ તો નથી નીકળવા દેતા. કાં બાયું ને બાયું મારે ભેં અથવાર છે, એટલે આપણે નક્કી ન થતો ભે હું હાટું લગ્ન કર્યા કે આપણે હાટું લગ્ન કર્યા. એક ભાઈ ને વહેનો પાડો મરી ગયો, જન્મ્યો હતો પાડો, પાડાનો જન્મ જ થયો હતો, 2 દિવસે ગુજરી ગયો. લગભગ પાડા બહુ ઓછા બસે, પાડીઓને જે હાસવે મારી માવું. પાડાને સાહેબ પાયો. મેં ભેહું સાર્યું છે, ગાયું સારી, મારે ગાયું ને ભેંસું અત્યારે ગાવું જ છે, ખાલી અત્યારે ભેંસું નથી રાખતો. ભેંસ આળહુના પેટની. હો હા, આખો દી માદળામાં બેહેન પાણી ઘીરી આવીને પીવે. બોલો, મને પાણી ભાઈ કોક તો પીવું કરેલું. આ બધું નોખું આવવાનું. હાવ આ વિડીયો વાળાને તાળીઓથી વધાવો છે. બહુ સરસ સેટ ગોઠવ્યું. આ જીરાફના મોઢા જેવું ક્યાં નામ ત્યાં. હે ના સારું હંતાઈ જાય બહુ સારું.
હા, ખરેખર આ બધું આ કળા છે યાર. ભગવાનની દયા હોય તો આ બધી કળા શીખાય. અને આવતીકાલે નીટની પરીક્ષા છે. નીટ જ બોલો, નીટ જ બોલો બેટા. એ તું પેલા કઈક બીજું બોલ્યો. એની છે યુજીની કાલે નચી, કાલે નીટની છે. એટલે બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના આપું કે બધા MBBS બને. હા, કારણ કે અમારે MBBS થવા માટે જ આ નીટની પરીક્ષા કાયમ આવે, બીજામાં ન આવે. પછી નેટની આવે, પછી મેટની આવે. એક છોકરાને સાહેબે પૂછ્યું કે બોલ બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? સાહેબ તમે અમને ભણાવો એ સત્ય છે કે ભ્રમ? તા કે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી ધોકા લે એટલે લીધા વગર આવ્યા વગર છૂટક્યો નથી. હા બાપુ, એક છોકરાને એટલા બધા પ્રશ્નો સાહેબે પૂછ્યા ને પછી છોકરો ખીજાણો કે સાહેબ ક્યારના અમને પૂછો છો, હવે એક પ્રશ્ન હું પૂછું કે કઈ દાળ છે જે રોટલી હારે ન ખાઈ શકાય? તો સાહેબ ગોથું ખાઈ ગયા. સાહેબ કે તું કહી દેતા કે એમ નો હાલે, કે 1 મહિનો બટા લેશન નહીં આપું, તું કહી દે. ચાર છોકરે કીધું ધાણા દાળ. સાહેબ કે મારા ખિસ્સામાં જ પડી હતી પણ હૈયે નો સડ્યું. અને હકીકત ટાઈમે હૈયે યાદ આવી જાય, એ જ પરમાત્માની કૃપા. એમાં આ કોરોનામાં તો જેમ તેમ થયું. કાંઈ કુતરા સિવાય બહાર કોઈ નહીં. એ ભાઈ એ બિચારા ડાક્યા કર્યા કરે એકલા. એક કુતરાએ મને પૂછ્યું, મને કે લોકડાઉન કેદી ખુલશે? મેં તારે શું કામ છે? મને કે કડવાનું ભૂલી જાઉં. કડવું કોને અમારે? બોલો લ્યો, હવે એને એના સ્વભાવની ચિંતા પડી છે કે હારું આપણે ભૂલી જાવું તો કરશું શું? હા, અમારે ભૂરાને એકવાર પગે પાટો જોયો મેં. પગે પાટો. મેં કીધું ભૂરા કેમ પગે પાટો બાંધ્યો? એને પછી બ્રેક લાઇન્ડર શોટે. મને કે કૂતરું કરડી ગયું. મેં કીધું હટ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તા તો પગી ગયું તું કે. મને કે માય ભાઈ ભલે મને કે કૂતરું કરડ્યું પણ મજા બહુ આવી. એટલે મેં કીધું કૂતરું કરડ્યું એમાં શું મજા આવી? મને કે વાત જવા ગયો. મને કે હાવ હાશી વાત એ છે. મને કે હવે તમને કહું હકીકત. બજારમાં નથી કરડ્યું, કરી આવીને રાતે 12 વાગે અડી ગયું. કરીએ મને કે હું તો થોન તા તો તમને એમ ન થાય કે ભૂરો અપલખણો કૂતરાના સાળા કરવા ગયો હશે. હું તો થો ન્યા કરડી ગયું. અરે મેં કીધું હું તો થો ન્યા ક્યાંથી કરડ્યું? એકવાર તો ભૂરાને ઓયડે કૂતરું કરડી ગયું હતું. મેં કીધું એટલે ભૂરા અહીંયા કેમ? એટલે કૂતરા બહુ કરડ્યા ભૂરાને. મેં કીધું ઓયડે કેમ કરડ્યું? ક્યાંય વાંકો વળીને કૂતરાને? મને કે ના હાલ્યો જતો થો ઓયડે કરડી ગયું. મેં કીધું હાલ્યો જતો ને ઓયડે? મને કે કૂતરું વંડી માથે હતું. મેં પણ આ હું તો થો ને પગે કરડ્યું. મને કે છેતરાઈ ગયો. કૂતરામાં છેતરાઈ ગયો. કૂતરામાં કેમ છેતરાઈ ગયો? મને કે અમારી શેરીમાં એક મસ્તીનું કૂતર્યું છે. એને રોજ હું મારા પગના તળિયે ગોળ વાળી રોટલી બાંધીને હોઉં. એ રોજ એ કૂતર્યું રોટલી ખાવા આવે અને રોટલી ખાઈને પછી પગે જે આમાં લહરકા લેની જે મજા આવે અને પછી એને મજા આવે એટલે મને મજા આવે. મને મજા આવે એટલે હું એના કાન પકડી લઉં. એ કાન પકડીને એવા વળ દઉં અને ખીજવું અને પગની પિંડી આપી દઉં પગમાં. અને પછી મળે પગની પિંડીમાં કાઉ કાઉ કરવા. હું કહું કરડે નહીં? મને કે એને દાંત નથી. એટલે દાંત વગરનું ડોગ મસાજ કરે. એટલે મારો દીકરો કૂતરા પાસે કસરાવી લેતા હોય કોઈ દી થાકે?
મને કે એમાં ભૂલ પડી ગઈ અને રાચે મને કે દાંત વાળું પટકાઈ ગયું. એટલે કસરાવામાં ધ્યાન રાખવું પડે દીકુબા, ક્યારેક દાંત વાળું પટકાઈ જાય. મેં કીધું ઠીક છે ધ્યાન રાખજે. મને કે મને કે વાત પૂરી નથી થઈ ગઈ, ભાગતા નહીં. મને કે પછી જે માયાભાઈ કૂતરું કઈડ્યા પછી જે મજા આવી, પછી શું મજા આવી? મને કે હોસ્પિટલે ગયો, ત્યાં બહુ મજા આવી. હું ત્યાં શું મજા આવી? મને કે ત્યાં રાતે હાડા બારે પગ્યો. મેં કીધું એ હાડા બાર જ પગ્યો હોય, કારણ કે એને હાડા બાર કહેવામાં આટલું વાર લાગે. રાતે હાડા બારે હોસ્પિટલે પહોંચ્યો, ત્યાં બહુ મજા આવી. ત્યાં શું મજા આવી? મને કે ત્યાં ડોક્ટર નહોતા. સ્ટાફ હતો. પછી બહુ મજા આવી. એ બધા ડ્રેસિંગ કર્યું અને પછી કીધું ડોક્ટર સાહેબ બંગલે છે. અને પછી હું રાતે 1 વાગ્યે સાહેબના બંગલે પહોંચ્યો. ન્યા બહુ મજા આવી. મેં ન્યા શું મજા આવી? મને કે ડોરવેલ દબાવ્યો અને ડોક્ટર મને કે બહાર આવ્યા. પછી બહુ મજા આવી. પછી શું મજા આવી? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા. ઈ મીડિયા ખીજાવા, ખબર વગેરે હું ડોરબેલ દબાવો છો, સમયનું ભાન છે કે નહીં? બહાર બોર્ડ માર્યું છે, ડોક્ટરને મળવાનો સમય સાથી 9. એટલે મેં ડોક્ટરને કીધું કે મેં વાંચ્યું હોય, કૂતરીએ થોડું વાંચ્યું હોય. કૂતરું કરડ્યું એને ટાઈમે કરવું જોવે ને. હા,